ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતીય 9મા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 701 નવવિવાહિત યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને તમામ કન્યાનું કન્યાદાન કરાયું હતું। આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ, ધારાસભ્યો તથા લોકસભાના ઉમેદવાર સહિત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહી નવવિવાહિત જોડાઓને આશીર્વાદ આપ્યા હતા। અવિરતપણે આ સમૂહલગ્ન મહોત્સવ ઇનામદાર પરિવાર તરફથી ભગવાન ઇનામદાર પરિવારને નિમિત્ત બનાવી જે રીતે મારા સાવલી પંથકની અંદર સાવલી ડેસર, સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના તમામ યુવાનોને આ એકતા કામે છે, ત્યારે હું અને મારો પરિવાર અને મારો આખો પંથક ખૂબ દિલથી હૃદયથી પરમ કૃપાળુ પરમાત્માનો અને પરમ પૂજ્ય સ્વામીજી ગિરિનાથ અને જગદીશગીરી બાપજીનો હૃદયથી આભાર માનીએ છીએ। અને આજે જે 711 નવયુગલ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પડવાના છે, પરમ કૃપાળુ પરમાત્મા એમના લગ્ન જીવનને સફળ બનાવે। આવનારા મહેમાનોની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો પણ આગળ અમને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેવાના હોય, ત્યારે હું અને ઇનામદાર પરિવાર એમનું સ્વાગત કરીએ છીએ। તો ભાવ માને છે તમામ લોકો જે અહીં આગળ તન મન બેવ જોડીને એમની શારીરિક પીડા વેઠીને પણ આ પ્રસંગને સફળ બનાવે છે, એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। ફરી એક વખત મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર। છેલ્લા ઘણા વર્ષોથી રાજસ્થાની લોકો અમદાવાદમાં વસવાટ કરે છે। અમદાવાદ